નમસ્કાર ભક્તજનો, તમે જાણો છો કે મકર સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છે અને તેમનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? તો તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. ગુજરાતી પંચાંગમાં ચંદ્રની સ્થિતિના 2 ભાગ હોય છે. આવી જ રીતે મિત્રો સૂર્યને ના પણ આધાર વર્ષના 2 ભાગ હોય છે, જેમાં 6 મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહે છે અને 6 મહિના દક્ષિણ દિશામાં રહે છે. મિત્રો, મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તરાયણ તરફ પ્રયાણ થાય છે, જેથી આ દિવસે દેશના અમુક ભાગમાં ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ધર્મ ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવી અને ઊંધિયું જલેબી જમવાની મજા તો માણીએ જ છીએ મિત્રો, પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ મહત્વનું છે. જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે સંક્રાંતિ કહેવાય છે, પણ જે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસે મકર સંક્રાંતિની તરીકે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે. આ દિવસે કંકસુતા સમાપ્ત થઈ જતા હોય છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડાનું પણ ઘણું મહત્વ રહેલું છે. મંદિરોમાં ખીચડાનો પ્રસાદ હોય છે. સાથે સાથે અમુક ધાર્મિક કાર્યોનું પણ મહત્વ રહેલું છે. મકર સંક્રાંતિએ જેમ કે સૂર્યનું પૂજન કરવું. ગુજરાતી પંચાંગમાં ચંદ્રની સ્થિતિના 2 ભાગ હોય છે. આવી જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ જોડાયેલા હોય છે, જેમાં 6 મહિના સુધી સૂર્યદેવ ઉત્તર દિશામાં રહે છે અને ત્યાર પછીના 6 મહિના દક્ષિણ દિશામાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે, જેથી આ દિવસે દેશના અમુક ભાગમાં ઉત્તરાયણ પણ મનાવવામાં આવે છે. મિત્રો, આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. એવું કહેવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેમજ સ્નાન કરવું, દાન અને પુણ્યનું મહત્વ ઉત્તરાયણના દિવસે ઘણું બધું વધી જતું હોય છે. એવું માનવામાં આવે છે આજના દિવસે કરેલું પુણ્યનું ફળ 2 ગણું પાછું આપને મળતું હોય છે. આની સાથે મકર સંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલું દાન ખૂબ જ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખૂબ જ લાભદાયી પણ માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણના દિવસે પતંગ પણ ખૂબ જ મહત્વના છે. આ દિવસે લોકો પોતાના ધાબે ચડી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સાહ મનાવતા હોય છે. એવી જ રીતે આપણે પણ ઘરે મહેમાનને રંગબેરંગી ફૂલોથી વધાવતા હોઈએ છીએ. એ જ રીતે લોકો રંગબેરંગી પતંગ ચગાવી સૂર્યના મકર રાશિમાં આગમનને વધાવતા હોય છે અને એટલે જ આ દિવસે પતંગોત્સવનું પણ અનેરું મહત્વ રહેલું છે. મિત્રો, આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.